જામનગરમાં પીજીવીસીએલ કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ એમજીવીસીએલમાં જેટલો ભાવ આપવામાં આવે છે તેટલો ભાવ આપવાની માંગ સાથે રાજકોટ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ પ્રહલાદસિંહ જાડેજા છે, જામનગર કોન્ટ્રાક્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને અમે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં 11 તારીખે જે રજૂઆત કરેલી હતી એ રજૂઆત કરીને ભાવ વધારવામાં આવ્યો. એમજીવીસીએલ કંપનીમાં જે ભાવ આપે છે એ જ ભાવ અમને હારે કરવા માટે અમે રજૂઆત કરેલી. વારંવાર છેલ્લા બે અઢી વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, તે છતાં અમારો કોઈ નિર્ણયકરણ આવેલ નથી. તેથી અમે 11 તારીખથી 6 વાગ્યા પછી અમે બધે કામ બંધ કરીને હડતાલ ઉપર અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલા છીએ. અમારા કામ બંધ કરવાથી ઘણી બધી પબ્લિકને અને ખેડૂતોને જે અમારો રિપ્લેસમેન્ટ ટ્રાન્સફોર્મર છે, એ નવા પીએચ છે, બધા નુકસાન થશે. એની અમે દિલગીરી સાથે કહીએ કે અમને પણ દુઃખ છે, પણ પીજીવીસીએલ કંપની મેનેજમેન્ટ હજી સુધી અમારી કોઈ પણ જાતની માંગણી સ્વીકારતું નથી. ભાવ વધારો એમજીવીસીએલ કંપનીમાં અમારાથી દોઢો ભાવ આપે છે, અમારે ઓછો આપે છે. અમે એની હારે ભાવ વધારો માગીએ છીએ કે અમે એની હારે કરી દો. કોન્ટ્રાક્ટર એસોસિએશન કે જેમાં લાઇન કામ અને વ્હીકલના કોન્ટ્રાક્ટર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર છે, એમનું એક આવેદનપત્ર આજે એમણે સામૂહિક રીતે અહીંયા રજૂ કર્યું છે. એમાં એમણે જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગેલ છે. ભાવ વધારા માટે એમની રજૂઆત છે એ ઉપરની કક્ષાએ એમ લોકોએ કરેલી છે. એની મંત્રણા વાતચીત ચાલુ છે. આ એક પોલિસી લેવલનો પ્રશ્ન છે અને ત્યાં કોર્પોરેટ લેવલે જે સેટલ થતું હોય છે ત્યાંથી જ ભાવ નક્કી થતા હોય છે. એટલે ત્યાં એની રજૂઆત હતી, એને અનુસંધાને એ લોકોએ આજે અમને બી આવેદન આપેલ છે કે અમે આ ભાવ વધારા માટે રજૂઆત કરીએ છીએ અને એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યું છે. કામ બંધ છે ને કારણે જે નવા કામો છે એના ઉપર ચોક્કસ અસર પડશે. વ્હીકલના કોન્ટ્રાક્ટર છે એમાં થોડી અસર પડશે, પરંતુ અમે એવી વ્યવસ્થા રાખી છે કે અમારા લાઇન સ્ટાફ છે કે અમારો સ્ટાફ છે એ પોતાના વ્હીકલથી અથવા બીજા જે ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ થઈ શકતી હોય તેવા બીજા બહારના વ્હીકલ છે જે મળતા હોય એ લઈ અને પ્રજાને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામગીરી પાવર સપ્લાયની અને બીજી બધી કામગીરી છે જેટલી શક્ય હોય એટલી ચાલુ રાખશું.